તમારું અલ્યા મેં વાયન છૂટા કર્યા હતા ને વળી આ શું નવું લાયા છે? તમારું ભલું થાય તમારું શું તમે તો અમે દોડાયો તો મારો કી યાર. અલે પણ હની વાત છે મને વાતમાં ખબર નહીં કોઈ બોલતો તો જબ્બર બોલતો હતો. શું છે? તે દોડાયો દોડાય ખબર પડે. આ દોડા તો કોણ વચ્ચે તને દોડાયો તો મેં આ તારી દોડાયો આ દોડાય તમારું કેમ હેજી વેજે ભાઈ? હા એ વાત તો ઘણી જૂની થઈ ગઈ છે. જોઈ લીધી લ્યા. અલે શું છે તમારા વાતનો એન્ડ કેમ આવતો નહીં? હે પણ અલે પેલા ગલ્લા મેં તમે સુખ જોનથી છૂટા કર્યા હતા પછી ચીડથી તમે નવું કતેકડી શું લાયા? પણ ઓમો તો હું કશું જોડતો જ નહીં. આવતે બેલ ફરી વળ્યા છે આઈ રહ્યા. જોડો છે લ્યા, બધું જોડો છો. ગલ્લા મોરે ગાડી નામે લાઈન શાંતિ રાખો. ગાડી વાળો ચાલે છે. મને વાત કરવા દો તમે. લ્યા હા તમે બાસ્કુજી ઠપકો આયા હા. ઈ કણ શું કીધું તું? હે કે હરીભાઈ તમે આખા ગામમાં દોડાયા હતા? અરે દોડાયા હતા હું નવાઈ છે એની વાત એને પકડી રાખી. તેમાં મારે શું લેવા દેવા? આ ફૂમતે આયા મારા ઘેર. મફુજી મારું માથું ખાઈ ગયા. પછી હું ઈ કંટાળી અને હેડી નીકળ્યો. તે ચડે છે આર્યા. પછી આગળ વાઘુજી આયા, ઈ માથું ખાઈ ગયા. પછી ભૂપતજી આયા, ઈ માથું ખાઈ ગયા. તમારું ભલું થાય તમારું. આ શું દારૂ લે તમે? શું કી ખબર છે? ખેગરજીએ તમે ચમ દોડાયા હતા? અલ્યા પણ ખેગાજી તમારે વર રાખવી પડે કે વાનો ભળતા હારી વાત તમારે શું કરવાની હતી? અને મફુજી ઈ વાત વર્ષો જૂની છે. અને વાત મારા હતા એટલે હું દોડ્યો તો. એ તો બરોબર છે, દોડવું પડે ને દોડાવે પડે, પણ તમારે જો જૂનો ગુજડો ફેદવાના આવે છે કો હડો. પણ કને ફેદ્યો છે? મેં તો ખાલી વાત જ કરી હતી. અલ્યા પણ વાતે હોય ભળતા ના કરવરા ભલા આદમી. એટલે તમારે જો વાતને પકડવાની આવે છે પણ. અરે મફુજી એવું નહીં, બાહુબલી ને કટપ્પાએ કેમ માર્યો એને બીજા ભાગમાં બતાવી દીધું તો પછી ખેગરજી હરીપાન ચમ દોડાય હીરું ચમ કહેતા નહીં. અમે જેટલું જ પૂછ્યું ખાલી. અલ્યા પણ ઈ વાત તો તમારે ઉજાગરો કરવાનો જો આવે છે દશમનો. અરે હરીભાઈ મને ખબર છે હું ચમ દોડ્યો તો ખેગાજી ખબર છે ઈ એને મને ચમ દોડાયો તો તમારે જોડવું છે. હું તમને કહી દઉં. અમે લગભગ 15-16 વર્ષના હતા બે જણા. ઓયના ખેતરમાં પાણી વળ્યું હતું અને મેં મારા ખેતરમાં વાળી લીધું હતું એટલે ખેગાજી મને માર્યો તો દોડા હતો. ઈ વાત જૂની હતી અને નાનપણની હતી. હવે આજો ખબર પડે હેડો. વાપરી લીધું. હવે તમારા પેટમાં દુખાવો થાય છે? એટલે મફુજી એવું નતું, અમારે છે ને ખાલી હકીકત જાણવી હતી. એમ હકીકત જાણવી હતી? કેટલાથી દોડતા દોડતા આયા તમે? હકીકત જાણતા દોડતા આયા કો હડો? ભગતના ઘેરથી. ભગતના ઘેરથી દોડાય એટલે તમને ખબર ના હોય તો કઈ દઉં પેલી કહેવત નહીં